ઇતિહાસના પાનાઓ પર એક એવો મહાન સંઘર્ષ ચાલી રહ્યો છે જેણે ખરેખર તો આખી દુનિયાને આકાર આપ્યો છે. આ કોઈ સામાન્ય લડાઈ નથી. આ એક દૈવી વચનની આસપાસ વણાયેલી ગાથા છે અને એ વચનને તોડવા માટે થયેલા અથાગ પ્રયાસોની કહાણી છે. ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ. તો સવાલ એ થાય કે આ બ્રહ્માંડીય યુદ્ધ જે સમયની શરૂઆતથી ચાલી રહ્યું છે એ ખરેખર છે શેના વિશે? આ સવાલ જ આ સમગ્ર વિશ્લેષણના કેન્દ્રમાં છે. આપણે જે પણ ઘટનાઓ જોવાના છીએ એ કોઈ આકસ્મિક નથી, પણ એક મોટા વ્યૂહાત્મક સંઘર્ષનો ભાગ છે, જ્યાં દરેક ચાલ ખૂબ જ સમજી વિચારીને ચાલવામાં આવી છે. આ બધી બાબતોની શરૂઆત થાય છે એક વચનથી. પણ આ કોઈ સામાન્ય વચન નથી. આ જ એ વચન છે જે સમગ્ર સંઘર્ષનું કેન્દ્રબિંદુ છે. ઉત્પત્તિના પુસ્તકમાં ઈશ્વરે વચન આપ્યું હતું કે એક એવો વંશજ આવશે જે શત્રુનું માથું કચડી નાખશે. બસ આ જ વચન દાવ પર લાગેલું છે. તો અહીં રમતનું મેદાન એકદમ સ્પષ્ટ છે. બે વિરોધી પક્ષો અને તેમના ઉદ્દેશ્યો તદ્દન સામસામે. એક તરફ ઈશ્વરનો ઉદ્દેશ છે કે મસીહી વંશ દ્વારા એ વચનને પૂરું કરવું, અને બીજી તરફ શૈતાનનો એક જ ધ્યેય છે, કોઈ પણ રીતે એ વંશને જ ખતમ કરી નાખવો અને સાબિત કરવું કે ઈશ્વરનું વચન સાચું નથી. આ જાણે કે એક બ્રહ્માંડીય શતરંજની રમત જેવું છે. ચાલો હવે જોઈએ કે આ સંઘર્ષની શરૂઆત કેવી રીતે થઈ. સંઘર્ષના આ પ્રથમ તબક્કામાં શૈતાને સીધો જ એ વચનબદ્ધ વંશ પર શારીરિક હુમલો કર્યો. આ વંશ પરનું એક ખુલ્લું યુદ્ધ હતું. શૈતાનની પહેલી ચાલ જુઓ, કેટલી ચાલાકીભરી હતી. તેણે વંશને એના મૂળમાં જ નિશાન બનાવ્યો. તેણે પ્રથમ પરિવારમાં જ ફૂટ પડાવી અને કાઈનને ઉશ્કેરીને તેના જ ભાઈ હાબેલની હત્યા કરાવી દીધી. હાબેલ જે કદાચ એ વચનબદ્ધ વંશનો પહેલો વારસદાર હોઈ શકતો હતો. પણ ઈશ્વરે તરત જ તેનો જવાબ આપ્યો. એમણે શેથ નામના બીજા પુત્રને મોકલીને એ વંશને ચાલુ રાખ્યો. આ બતાવે છે કે આ સંઘર્ષમાં દરેક ચાલનો એક વળતો જવાબ છે અને ઈશ્વરની યોજના ક્યારેય અટકતી નથી. શૈતાન અહીં અટક્યો નહીં. તેને સમજાયું કે એક પરિવારને નિશાન બનાવવું પૂરતું નથી. એટલે આ વખતે તેણે પોતાની રણનીતિ બદલી. તેનો પ્રયાસ હવે આખી માનવજાતિના વંશને જ ભ્રષ્ટ કરવાનો હતો, જેથી એ વચનબદ્ધ સંતાન શુદ્ધ વંશમાંથી આવી જ ન શકે. આના જવાબમાં ઈશ્વરે એક મોટું અને નિર્ણાયક પગલું ભર્યું. તેમણે નૂહ અને તેના પરિવાર દ્વારા એ શુદ્ધ વંશને સંપૂર્ણ ભ્રષ્ટાચારથી બચાવ્યો અને પછી એક ધાર્મિક અવશેષ સાથે તેમણે નવેસરથી શરૂઆત કરી, જેથી એ વચન જીવંત રહે. હવે આ લડાઈ એક પરિવાર પૂરતી સીમિત નથી રહેતી. હવે એનું કેન્દ્ર બને છે એક આખું રાષ્ટ્ર, ઇઝરાયલ, જે એ દૈવી વચનનું વાહક બન્યો. હવે યુદ્ધનું મેદાન મોટું થઈ ગયું હતું. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે સદીઓ સુધી ઇઝરાયલ પર હુમલાઓ સતત ચાલુ રહ્યા. મિસ્રમાં બાળકોની હત્યાથી લઈને રાજ્યના ભાગલા, મંદિરનો વિનાશ અને છેક સમગ્ર યહૂદી જાતિના નરસંહારના પ્રયાસો સુધી દરેક હુમલાનો ઉદ્દેશ્ય એક જ હતો: એ વંશનો કોઈ પણ ભોગે નાશ કરવો. અહીં આ સંઘર્ષમાં એક બહુ મોટો અને નિર્ણાયક વળાંક આવે છે. જ્યારે શારીરિક રીતે વંશનો નાશ કરવાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે શૈતાને પોતાની રણનીતિ સંપૂર્ણપણે બદલી નાખી. હવે તેનું લક્ષ્ય શરીરનો નાશ કરવાનું નહોતું, પણ લોકોની શ્રદ્ધા, એમની વિચારધારાને ભ્રષ્ટ કરવાનું હતું. અને આ વૈચારિક યુદ્ધના કેન્દ્રમાં હતો મૂસાનો નિયમ. સ્ત્રોત મુજબ આ નિયમનો મૂળ હેતુ ફક્ત નિયમોનો સમૂહ નહોતો. એ તો એક છાયા, એક માર્ગદર્શક હતો, જેનો હેતુ ઇઝરાયલને એ સમજાવવાનો હતો કે જ્યારે સાચા મસીહ આવે ત્યારે તેઓ તેમને ઓળખી શકે. અને અહીં જ શૈતાનની ચાલાકી દેખાય છે. જે નિયમનો હેતુ પાપને ઉજાગર કરવાનો હતો, એને જ પાપ છુપાવવાનું એક સાધન બનાવી દેવાયો. જે નિયમ આવનાર મસીહ તરફ ઇશારો કરતો હતો, તેને એવી રીતે વિકૃત કરવામાં આવ્યો કે લોકો એક રાજકીય, દુનિયાવી રાજાની અપેક્ષા રાખવા લાગ્યા. આના પરિણામે આખું ઇઝરાયલ જાણે આધ્યાત્મિક રીતે અંધ બની ગયું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આખા બ્રહ્માંડીય સંઘર્ષના ક્લાઇમેક્સ પર, એટલે કે મસીહનું આગમન અને વધસ્તંભની ઘટના. આ એ નિર્ણાયક યુદ્ધ હતું જ્યાં સદીઓથી ચાલી રહેલા સંઘર્ષનું પરિણામ આવવાનું હતું. જરા એ દૃશ્યની કલ્પના કરો, જેની સદીઓથી રાહ જોવાતી હતી. એ સ્ત્રીનું સંતાન આખરે પૃથ્વી પર આવે છે.
પણ શૈતાનની વૈચારિક ભ્રષ્ટાચારની રણનીતિ એટલી સફળ થઈ હતી કે લોકો એમને ઓળખી જ ન શક્યા. તેઓ એક આધ્યાત્મિક ઉદ્ધારકની જગ્યાએ રોમન શાસનમાંથી મુક્તિ અપાવનાર એક રાજકીય વિજેતાની રાહ જોઈ રહ્યા હતા. અને અહીંયા જ આખી બાજી પલટાઈ જાય છે. જે શૈતાનને લાગ્યું કે તેની સૌથી મોટી જીત છે, એ જ તેની સૌથી મોટી અને અંતિમ હાર સાબિત થઈ. વધસ્તંભની ઘટના, જે દેખીતી રીતે એક હાર લાગતી હતી, એ વાસ્તવમાં ઉત્પત્તિના એ જ વચનની પૂર્તિ હતી. તેણે શૈતાનનું માથું કચડી નાખ્યું અને એક જ સમયે ઈશ્વરના અપાર પ્રેમ અને તેમના સંપૂર્ણ ન્યાયને આખી દુનિયા સામે સાબિત કરી દીધા. ક્રોસ પર યુદ્ધ જીતી લેવાયું હતું એ વાત સાચી, પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. સંઘર્ષ હજુ પણ ચાલુ છે. હવે આપણે એના અંતિમ તબક્કામાં પ્રવેશ કરીએ છીએ, જે મસીહના અનુયાયીઓ દ્વારા આગળ વધી રહ્યો છે. હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવે લડાઈ કોઈ જમીન પર નથી, પણ માણસના દિલ અને દિમાગમાં છે. શૈતાન હવે અત્યાચાર અને જાતજાતની લાલચનો ઉપયોગ કરીને વિશ્વાસીઓને તેમની શ્રદ્ધાથી ભટકાવવાનો પ્રયાસ કરે છે. તો સવાલ એ છે કે આ સંઘર્ષનો અંત કેવી રીતે આવશે? સ્ત્રોત મુજબ એના માટે એક ચોક્કસ ક્રમ નક્કી થયેલો છે. પહેલાં શહીદોને એક નિર્ધારિત સંખ્યાએ પોતાની શ્રદ્ધા અને બલિદાન દ્વારા સાક્ષી આપવી પડશે. તેમની આ સાક્ષી અંતિમ ન્યાય માટે એક માપદંડ સ્થાપિત કરશે. અને જ્યારે એ માપદંડ સ્થાપિત થઈ જશે, ત્યારે જ મસીહ અંતિમ ન્યાય કરવા માટે પાછા ફરશે. અને અંતિમ કસોટી શું હશે? સ્રોત અનુસાર અંતિમ યુગમાં શૈતાન પશુ નામના એક પાત્રનો ઉપયોગ કરશે. તે લોકોને પોતાની ઉપાસના કરવા અને તેનું નિશાન 666 લેવા માટે દબાણ કરશે. આ દરેક મનુષ્યની વફાદારીની અંતિમ અને સૌથી કઠિન પરીક્ષા હશે. અને આપણે આ વિચાર સાથે આ વિશ્લેષણનું સમાપન કરીએ. આ સમગ્ર લડાઈની વિગતો અને તેના અંતિમ પરિણામો પ્રકટીકરણના પુસ્તકમાં નોંધાયેલા છે. સ્ત્રોત મુજબ આ પુસ્તકને સમજવું એ માત્ર અંતને જાણવા માટે જ નહીં, પણ સમગ્ર સૃષ્ટિની વાર્તાને પૂર્ણ કરવા માટેની અંતિમ ચાવી છે, જે આપણોને એક સવાલ પર લાવીને મૂકી દે છે: શું આપણે તે અંતિમ પ્રકરણને સમજવા માટે ખરેખર તૈયાર છીએ?